નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું જૂનાગઢથી। જૂનાગઢથી સમાચાર છે, પોલીસ પર હુમલો કરનાર કુખ્યાત બુટલેગર ઝડપાયો છે। તો જૂનાગઢથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે। 2 દિવસ પહેલા જ બુટલેગરને પકડવા ગયેલ પોલીસ પર હુમલો કર્યો હતો। ફરાર બુટલેગર લખન મેરુ ચાવડા અને સાગીરતોએ હુમલો કર્યો હતો। હુમલો કરનાર કુખ્યાત બુટલેગર ઝડપાયો છે। તો રાજસ્થાનના જોધપુર ખાતેથી આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। જૂનાગઢથી 2 દિવસ પહેલા હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। મુખ્ય આરોપીને આશરો આપનાર શખ્સની પણ ધરપકડ કરાઈ છે। સુનિલ ભારાય અલી ઉર્ફે બબલુ મકરાણી જેસ ગાંગડિયાની ધરપકડ કરવામાં આવી છે। તો મુખ્ય આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન સહિતથી 27 ગુના પણ નોંધાઈ ચૂક્યા છે। 2 દિવસ પહેલા જ બુટલેગરને પકડવા ગયેલ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો। જૂનાગઢથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। દ્વારકાથી સમાચાર મળી રહ્યા છે। દ્વારકાના જામખંભાળિયાથી સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। તો જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, જામખંભાળિયાના ભાડથરમાં વિધર્મી યુવક ઉશ્કેરાયો હતો। સગીરાની છેડતી નહીં કરવા સમજાવતા જ આ વિધર્મી યુવક ઉશ્કેરાયો હતો। ભાડથર ગામે વિધર્મી અવારનવાર સગીરાની છેડતી પણ કરતો હતો। ફરિયાદીની ભત્રીજીની વિધર્મી જે છે તે અવારનવાર છેડતી કરતો હતો। 4 વિધર્મીઓએ ફરિયાદના પરિવાર પર હુમલો કર્યો હતો। તો દ્વારકાથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। જામખંભાળિયાના ભાડથરમાં વિધર્મી યુવક ઉશ્કેરાયો હતો। પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી છે। પોલીસે 4 વિધર્મીઓની અટકાયત કરી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સગીરાની છેડતી ન કરવા સમજાવવામાં આવતા જ આ વિધર્મી ઉશ્કેરાયો હતો। ભાડથળ ગામમાં વિધર્મી અવારનવાર સગીરાની છેડતી કરતો હતો। રાજકોટ અગ્નિકાંડનું પાપ ધોવા મેયર સંગમમાં ડૂબકી લગાવવા ગયા છે અને ત્યારે પ્રજાના પૈસે ચાલતી સરકારી ગાડીમાં મેયરના મહાકુંભ પ્રવાસને લઈને લોકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે। મહિલા મોરચાના અધ્યક્ષને પણ મેયર સાથે લઈ ગયા હોવાનું સામે આવ્યું છે। તો પ્રયાગરાજથી રાજકોટ મેયરની કારના ફોટા સામે આવ્યા છે। સરકારી કાર પર મહિલાઓના કપડાં સુકાતા હોવાનો ફોટો પણ સામે આવ્યો છે। મેયરની ગાડી ઉપર મહિલાઓના કપડાં સૂકવવાના મામલે રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। નિવેદન આપતા તેમણે જણાવ્યું છે કે મેયરની ગાડી ઉપર કપડાં ન સૂકવવા જોઈએ। સરકારી ગાડી છે, તેના ઉપર કપડાં તો ન જ સૂકવવા જોઈએ। મેયર મંજૂરી મેળવીને રાજ્યની બહાર ગયા છે। મેયરને કિલોમીટર દીઠ 2 રૂપિયા ચૂકવવાના રહે છે। તો સ્ટેન્ડિંગમાં ઠરાવ છે કે તે મુજબ ભાડું પણ ચૂકવવાનું રહે છે। ગુજરાત બહાર જ્યારે માનનીય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા કિલોમીટર લખવામાં આવે છે। અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આજથી 10 વર્ષ પહેલાનો જે ઠરાવ છે કે 2 રૂપિયા પ્રતિ કિલોમીટર માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને માનનીય મેયરશ્રી ચૂકવી દેશે। એ ગેરવ્યાજબી વાત છે, એ હું સ્વીકારું છું। એ ગેરવ્યાજબી વાત છે, ન થવું જોઈએ। કારણ કે ગાડી સરકારી ગાડી હોય છે ને સરકારી ગાડીનો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવો જોઈએ। આપની વાત સાથે હું વ્યક્તિગત સ્વરૂપમાં હું સ્વીકારું છું, ન થવું જોઈએ। રાજકોટના હનુમાન મઢી ચોક પાસે આવેલ રંગ ઉપવન સોસાયટીમાં દારૂડિયાઓનો આતંક સામે આવ્યો છે। દારૂડિયાઓ રોજ દારૂ પીને સોસાયટીમાં ધમાલ મચાવતા હોવાનું પણ સામે આવ્યું છે। તો કોર્પોરેટરો ધારાસભ્યને આ અંગે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ પોલીસ પણ હપ્તા લઈને દારૂનો ધંધો કરવા દેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે દારૂડિયાઓના ત્રાસથી મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે। જ્યારે એ લોકો અમારી પાસે રજૂઆત કરવા આવે ત્યારે અમે અધિકારીઓનું ધ્યાન દોરતા હોઈએ છીએ અને ત્યાં ડ્રાઈવ કરાવતા હોઈએ છીએ, પરંતુ આ
તે સમય દરમિયાન આ લોકો ત્યારે ડ્રાઈવના માધ્યમથી એ લોકો પકડાઈ જતા હોય છે, પરંતુ કડક કાર્યવાહી થતી ન હોય એવું ધ્યાને આવતા જ હવે પોલીસ કમિશનર શ્રીને રજૂઆત કરવામાં આવી છે કે ત્યાં જો પોલીસ ચોકી જ બનાવવામાં આવશે તો જ સંપૂર્ણપણે આ લોકોનું ઉપર આપણે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે એ લોકોની સામે કડક કાર્યવાહી કરી શકીશું. રાજકોટના રૈયા રોડ પર આવેલું રંગઉપવન સોસાયટીના લોકો ખૂબ જ ત્રાસિત છે. મહત્વની બાબત એ છે કે આ સોસાયટીમાં દારૂડિયાનો ત્રાસ વધ્યો છે અને આના જ કારણે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાંય આ રજૂઆતને ધ્યાને લઈને કોઈ પોલીસ તરફથી પણ કોઈ કાર્યવાહી ન થતા અંતે લોકો છે તે મીડિયા સમક્ષ પોતાની જે હૈયાવરળ છે તે ઠાલવી રહ્યા છે. આપણી સાથે સ્થાનિક લોકો છે રંગઉપવન સોસાયટીના. શું કહેશો, કેટલી વખત આ રજૂઆત કરવામાં આવી, પોલીસ કઈ પ્રકારની કાર્યવાહી અત્યાર સુધી કરી છે? ઘણી વખત રજૂઆત તો કરવામાં આવી છે. આની પહેલાં જ્યારે થયું હતું ત્યારે એ લોકોએ પોલીસ પેટ્રોલિંગ રાખેલું હતું ને ત્યારે થોડી શાંતિ હતી. અત્યારના પરિસ્થિતિમાં એવું છે કે અમે 100 નંબર ઉપર ફોન કરીએ તો એ લોકો આવી જાય છે, પણ એ લોકો આ જે દારૂ પીવે છે અને જે અહીંયા લથડિયા ખાતા હોય એને દૂર મૂકી આવે છે, પછી પાછા અહીંયા આવી જ જાય છે. સોસાયટીના બે એન્ટ્રન્સ પાસે આવી રીતના ડિસ્ટર્બન્સ થાય જ છે અને આ લોકો હોય જ છે સવારે સાંજે ગમે ત્યારે. ખબર નહીં હવે દારૂ પીવાવાળાને દારૂ ઇઝીલી મળી જાય છે, પણ પોલીસને દારૂ બનાવવાવાળા કેમ નથી મળતા એ એક પ્રશ્ન છે. ચોક્કસથી લોકો સવાલ પૂછી રહ્યા છે. શું કહેશો, અત્યારે વ્યવસ્થા જે પ્રકારની રહેવી જોઈએ એ અહીં વ્યવસ્થા નથી, આરએમસી તરફથી પણ એવી વ્યવસ્થા નથી અને ખાસ તો પોલીસ તંત્રની જે સતર્કતા હોવી છે તે પણ નથી દેખાઈ રહી. શું કહેશો આ વિસ્તારમાં? સાહેબ, અમને ઘણા ટાઈમથી તકલીફ છે. અમે જ્યારે પણ પોલીસને ફોન કરીએ ત્યારે આવી જાય, પાછા એ લોકો જતા રહીએ, વળી પાછા જાય એટલે પાછા હતા એમને એમ થઈ જાય છે. સામે એ લોકો રહેતા હોય છે, વાહન અમારા ઘર પાસે પાર્ક કરે છે, અમે એને ટપારીએ તો એ અમને જેમ તેમ ગાળો બોલવા માંડે છે. અમારી ઘરની દિવાલ પાસે ખુરશીઓ લઈને બેસી જાય છે. એના જેન્ટ્સ બહાર ને બહાર હોય, ઝાડવા અમે વાવેલા છે તો એની નીચે ખુરશીઓ લઈને બેસી જાય છે. અમે બહાર નીકળી નથી બેસી શકતા અને અમને હેરાન કરે છે કાયમ માટે. આ પ્રશ્ન અમારો કાયમ માટેનો છે સાહેબ. એટલે મેઇન રોડ ઉપર દારૂ વેચાય છે અને સભ્ય સમાજ આનાથી ઘણો દુઃખી છે, એટલે આનો કોઈ ઉકેલ જ નથી. સોસાયટીમાં કેટલા લોકો રહેતા હશે અંદાજિત? અંદાજે 300-400 સોસાયટી છે. આવતા જતા લોકોને એટલી હેરાનગતિ છે. એક જ વસ્તુ હવે અમારા મનમાં છે કે ઝૂંપડપટ્ટી જશે ને તો જ આનો ઉકેલ આવશે, એ સિવાય ઉકેલ નથી. ઘણી ફરિયાદો, ઘણી રજૂઆતો કરી, એનો કોઈ ઉકેલ નથી આવતો સિવાય કે ઝૂંપડપટ્ટી અહીંથી હટાવો. ચોક્કસથી લોકો અત્યારે એક આક્રોશમાં દેખાઈ રહ્યા છે. સોસાયટીના લોકોનું કહેવું છે કે જે આસપાસના જે લોકો છે એટલે કે જે સ્લમ વિસ્તારમાં જે રહે છે ત્યાં દેશી દારૂની હાટડી ચાલે છે અને તેના જ કારણે આવી જે ઘટનાઓ છે તે અવારનવાર સામે આવે છે અને પોલીસની કાર્યવાહી ક્યાંક ને ક્યાંક નહીવત દેખાઈ રહી છે. અને ખાસ આ જે ઘટનાને લઈને અનેક વખત પોલીસને પણ રજૂઆત કરવામાં આવી છે. જે સ્થાનિક રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય છે દર્શિતાબેન શાહ, તેમને પણ રજૂઆત કરવામાં આવી છે, પણ ક્યાંક ને ક્યાંક કાચું કપાઈ રહ્યું છે અને લોકોની એક માંગ છે કે વહેલી તકે ક્યાંક ને ક્યાંક આ જે પરેશાની તેઓને જે હાલાકી તેઓ સહન કરી રહ્યા છે તેનું નિરાકરણ આવે. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. રાજકોટના ધોરાજીમાં મગફળી ખરીદી કેન્દ્ર બહાર વાહનોની લાંબી કતારો લાગી હતી. ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીનો નિર્ણય કરાતા જ ખેડૂતોને ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવી નહીં પડે અને ત્યારે આ નિર્ણયને ધોરાજીના ખેડૂતોએ આવકાર્યો છે. તો બીજી તરફ મગફળી ખરીદ કેન્દ્ર ઉપર પૂરતો સ્ટાફ ન હોવાના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સરકાર મગફળી ખરીદ કેન્દ્રો પર પૂરતો સ્ટાફ ફાળવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. ખેડૂતોને ચિંતા હતી કે જો મગફળી 8 તારીખે બંધ થઈ જશે ખરીદવાનું તો આપણી મગફળી નાખવા ક્યાં જશું, સસ્તા મફતના ભાવે વેચવી પડશે. એ ચિંતા છે ખેડૂતોની દૂર થઈ છે અને હવે પછીના સમયની અંદર તુવેરની ખરીદી જ્યારે સરકાર કરવા જઈ રહી છે એની પણ આ જ રીતે જેમ મગફળીના પણ છૂટ આપી છે, જ્યાં સુધી ઘરમાં પડી હોય ત્યાં સુધી ખરીદશે, એમ તુવેરની પણ ખરીદી મોટા પાયે થાય અને ખેડૂતોને જે મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે, 2200 નો ભાવ 1200-1300 થયા છે અને આ માટે કૃષિ મંત્રી પગલાં લે એવી મારી વિનંતી છે. જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 4 અને 6 માં કોંગ્રેસના તમામ ઉમેદવારોએ મનપાની ચૂંટણીમાં અનોખું સોગંદનામું જાહેર કર્યું છે. આ સોગંદનામામાં ઉમેદવારોએ લોકોને પ્રાથમિક સુવિધાઓ માટેની વધુ પ્રક્રિયાઓ અંગે મદદ અને નિવારણ માટે પ્રયત્નશીલ રહેવાના વચન આપ્યા છે.
ઉમેદવારો દ્વારા લોકોને સંકટની પરિસ્થિતિમાં સામનો કરવાના વચનો આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે જો કોઈ મતદાર ફરિયાદ કરતો હોય તો તેઓ તેને લાક્ષણિક રીતે મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે. આ ઉપરાંત જો મતદારો ફોન કરવામાં અસફળ થાય છે તો પ્રતિક્રિયા માટે તેમના ફોન પર પાછા ફોન કરવાની પણ ખાતરી આપવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનની હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ અને તમામ પક્ષો દ્વારા છે તે પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે કોંગ્રેસના જે વોર્ડ નંબર 4 અને 6 ના જે 8 ઉમેદવારો છે, જે બે પેનલ, તેમના દ્વારા એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. અને તે સોગંદનામું શું છે તે કોંગ્રેસના જે ઉમેદવાર છે વોર્ડ નંબર 6 ના લલિતભાઈ, તેમની પાસેથી જાણીશું. લલિતભાઈ, આ સોગંદનામું શા માટે રજૂ કરવામાં આવ્યું ને શું છે આખું સોગંદનામું? સોગંદનામું રજૂ કરવાનું એકમાત્ર કારણ છે કે 5 વર્ષમાં જ્યારે આપણે જોઈએ કે બીજેપી નું શાસન હતું, લોકોને અતિશય દુઃખી કરી નાખ્યા હતા. એક પણ કોર્પોરેટર શાસક પક્ષના હતા એ કોઈ દેખાણા નથી. વિસ્તારમાં લોકોને અતિશય અત્યારે ચારે બાજુ ત્રાસદાયક પરિસ્થિતિમાં મૂકી દીધો છે. એને હિસાબે લોકોને ખૂબ જ તકલીફો પડે. 5 વર્ષ કોઈને ફોન નથી ઉપાડ્યા, કોઈના ક્યાંય કોઈ પણ કોર્પોરેટર ગયા નથી. અને જ્યારે અમારી બેચ સીટ હતી 4 અને 6, તો અમે લોકોની સતત સાથે રહ્યા હતા. સતત એને કાર્યોમાં અમે હંમેશા સાથે રહ્યા હતા અને ફોન ઉપર કામ કરાવેલા છે. એટલે અમારામાં કામ કરવાની ક્ષમતા છે. એટલે અમે 4 જે ઉમેદવાર છે વોર્ડના 4 ને 4 8, એને અમે સોગંદનામું કરી અને જનતાને જે 8 ના મોબાઈલ નંબર જાહેર કર્યા છે કે આ મોબાઈલ નંબર ઉપર તમારે કાયમી ગમે ત્યારે કોઈ પણ પ્રાથમિક સુવિધાને લગત ફરિયાદો હોય તો અમે એનું 100% નિરાકરણ કરશું. અને તમારા માટે કામ કરવા માટે અમે હંમેશા તત્પર રહીશું. અમારો ફોન બંધ હોય તો વોટ્સએપ નંબર આપેલા છે, એમાં પણ આપણે ફરિયાદ કરી શકીએ. એક જેમ મહાનગરપાલિકા ખાતે નંબર હોય એવી રીતના અમારા જોશીપરાના જે લોકો છે, જે અમારા મતદારો છે, એના માટે અમે 5 વર્ષથી નંબર બદલાવશું નહીં. અને ગમે ત્યારે કાળી રાતે પણ એને કામ હશે, પ્રાથમિક સુવિધાને લગત કામો અથવા અન્ય કામો, અમે હંમેશા એમની સાથે રહીશું, એ ખાતરી આપી છે. એટલે લોકોને 5 વર્ષ હજી એવડું બધું ખોદાણ થવાનું છે કે લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાવાના છે. એટલે અમે એની સાથે રહી શકીએ અને વિશ્વાસ આપી શકીએ. અમારા જે બીજા ઉમેદવારો છે નવા, એમનો પણ વિશ્વાસ આપી શકીએ. એટલે પેનલ ટુ પેનલ મતદાન કરો અને અમને આખી પેનલોને જીતાવો તો તમારા 100% ખાતરીબદ્ધ કામો થશે અને લોકો ક્યાંય પણ દુઃખી નહીં થાય. અને જો પરાજય પણ થશે અમારી પેનલો, તો પણ અમારી સત્તા નહીં હોય તો આંદોલન કરીને પણ તમારા કામ કરાવશું, એવી ખાતરી આપી છે. તો આ હતા વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના ઉમેદવાર લલિત પરસાણા, કે જે રીતે કોંગ્રેસની અંદરથી માતા પુત્રને જે ટિકિટ આપવામાં આવી છે, જેમાં વોર્ડ નંબર 4 માં મંજુલાબેન પરસાણા અને 6 માં લલિત પરસાણા અને તેમની પેનલ દ્વારા છે તે આ અનોખી રીતે મતદારોને રીઝવવા માટે છે તે સોગંદનામું કરવામાં આવ્યું છે. જો તેમનો પરાજય થશે છતાં પણ તે લોકોના કામ કરશે તેવી પણ ખાતરી આપી છે. અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ત્યારે આ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. શહેરના સંગઠન મંત્રી સાજિદ હાલાએ કોંગ્રેસને રામ કર્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે બીજી બાજુ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીની કાર્યપ્રણાલી સામે વિરોધ કરવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ મુસ્લિમ સમાજમાં ફાટા પડાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ત્યારે સંગઠન મંત્રી સાજિદ હાલાએ રાજીનામું આપતા જ રાજકારણ ગરમાયું છે. રાજીનામાના 2 ઉદ્દેશ્ય હતા. એક તો અમારા એરિયાનો વિકાસ, અને બીજા નંબરમાં જે કાલે કોંગ્રેસના શહેર પ્રમુખે જે મીડિયા સામે અમારા આગેવાન રજકભાઈ હાલા વિરુદ્ધ બોલ્યું છે, એના હિસાબે આ બાઇટ મારે દેવી પડશે અને રાજીનામું દેવું પડે છે. મારે મનોજભાઈને સીધો એક જ વાત કરવી છે કે મનોજભાઈ કોઈ એવો માણસ નથી જેની આંતરિક બાબતો ના હોય. કાલે મનોજભાઈએ જે વાત કરી રજકભાઈ હાલાની, તો શું મનોજભાઈ ભૂલી ગયા છે હુસેનભાઈ મોહમ્મદ હુસેનભાઈ હાલાને? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ત્યારે આગોતરા આયોજન બાબતે ગુજરાત બોર્ડે એક્શન પ્લાન જાહેર કર્યો છે. તે મુજબ આ વર્ષે ગત વર્ષની તુલનામાં બોર્ડની પરીક્ષામાં કુલ 1,10,778 પરીક્ષાર્થીઓનો ઘટાડો થયો છે. 2 વર્ષમાં આ ઘટાડો 2,20,883નો છે. આ વર્ષે કુલ 14,28,175 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. તો ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેમાં પરીક્ષાર્થીઓનો નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે.
ભાવનગરમાં મહુવાના કતપર ગામની ઘટના પ્રકાશમાં આવી છે. ખાડામાં ગરકાવ થતાં જ આધેડનું મોત નીપજ્યું હતું. 65 વર્ષીય મગન સિયાળ નામના આધેડ ખાડામાં પડી જતા પાણીમાં ગરકાવ થયા હતા. સ્થાનિકોએ શોધખોળ કરીને આધેડને બહાર કાઢ્યા હતા તેમજ આધેડને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. રાતે આવતા પડાઈ ગયું, સાયકલ લઈને આવતા પડાઈ ગયું એટલે સવારે ખબર પડી. હવે રોકાઈ જતા હા એટલે રોકાઈ ગયા. આગામી ઉનાળા પહેલા ભાવનગર શહેરમાં વસતા પ્રજાપતિ પરિવારો માટીકામમાં વ્યસ્ત બન્યા છે. આ પરિવારો પક્ષીના પાણીના કુંડાથી લઈને તાવડી, કોઠી સહિતના માટીના વાસણો બનાવવા માટે દિવસ રાત ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તો ઉનાળાના આગમનની સાથે જ લોકો પીવાના પાણી માટે માટીની કોઠીઓ તથા અબોલ જીવો માટે પાણીના કુંડાની ખરીદી મોટા પ્રમાણમાં કરતા હોય છે. અને ત્યારે કુંડા, કોઠી સહિતના વાસણોની માંગ પણ વધી જાય છે. તો માંગને પહોંચી વળવા માટે શહેરના કુંભારવાડા વિસ્તારમાં વસતા પ્રજાપતિ પરિવારો એ માટી ખોદીને પાણીના કુંડા, કોઠી, તાવડી સહિતના વાસણો તૈયાર કરી રહ્યા છે. હાલમાં ₹20 થી લઈને 20,000ની કિંમત સુધીના અલગ અલગ વાસણો તૈયાર થઈ ચૂક્યા છે. આ ઉપરાંત લોકોની માંગ મુજબ સ્પેશિયલ પ્રોડક્ટ પણ તૈયાર કરે છે. માટીકામમાં અમે બધી આઈટમ બનાવી, દહીં જમાવવાની વસ્તુ, પાણી ભરવાની, રસોઈ બનાવવાની અને વિધિ વિધાનની વસ્તુ જે મને ઓર્ડર દેવા આવે એ બધું હું બનાવી દઉં છું. અને 40-45 વર્ષથી હું આ ધંધો કરું છું. સરકાર દ્વારા કઈ યોજનાનો લાભ આપવામાં? હા, સરકાર દ્વારા અમારે હમણાં આ બધા સાધન સામગ્રી તો પહેલા મળેલા છે, પણ હમણાં આ વિશ્વકર્મા યોજના મોદી સાહેબે શરૂ કરીને તો એમાં અમને આવડો આ બધો 6 દિવસનો કોર્સ કર્યો, એનો પગાર મળ્યો. એમાં તાવડી બનાવી છે અને અલગ અલગ વસ્તુ બનાવી છે. પાણીના કુંડા પણ બનાવી છે પક્ષી માટેના. હાલ ઉનાળો આવ્યો છે, કેવા પ્રકારના કુંડા અને કેટલા કુંડા તમે બનાવશો, શું ભાવ છે? અમે લગભગ 5 પ્રકારના અલગ અલગ જાતના નાના મોટી સાઈઝના કુંડા બનાવી છે અને એમાં અલગ અલગ જાતનો ભાવ હોય છે. 30 વાળા હોય છે, 50 વાળા હોય છે, 40 વાળા હોય છે, 20 વાળા હોય છે. ચાવડી પણ અલગ અલગ જાતની હોય છે. સુરતમાં આજે આરટીઓની કામગીરી ખોરંભે ચડી છે. ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર આજે ડ્રાઇવિંગ ટેસ્ટ અને દંડની કામગીરીથી અળગા રહ્યા છે. તો સામૂહિક રજા પર ઉતરવાના નિર્ણયને પગલે સતત 2 દિવસ અરજદારો અટવાશે તેમજ બદલી, બઢતી, સળંગ નાઇટ ડ્યુટી જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તેમના દ્વારા હડતાળ કરવામાં આવી છે. અને ત્યારે પાકા ડ્રાઇવિંગ લાયસન્સની ટેસ્ટ લેવાની કામગીરી પણ બંધ રહેશે. અને આજે હું ટેસ્ટ ડ્રાઈવ આપવા આવ્યો છું. એકચ્યુઅલી મારી એપોઇન્ટમેન્ટ 15 તારીખની હતી, પણ પ્રીપોન કરીને આજની મેં કરાવી હતી. તો મને કહ્યું કે આજે વહેલા આવી જજો, પણ અત્યારે હું આવ્યો ત્યારે જોયું તો બધું ખાલી. નવાઈ લાગી કે આટલું બધું ખાલી કેમ બધું. તો ખબર પડી અહીંયા કે આજે સ્ટ્રાઇક છે, એના માટે બંધ છે. હવે ક્યારે ચાલુ થશે ખબર નહીં, અને મારે 2 દિવસમાં ફ્લાઇટ પકડવાની છે, તો એ ખબર નથી. કાલે હું આપી છે. તકલીફ તો પડશે, કારણ કે લાઇસન્સ મારે ત્યાં આગળ કામ લાગશે. તો લાઇસન્સ મને પછી આવી ગયું હોત તો મારા ઘરેથી મારા ભાઈ મને મોકલી આપશે. હવે અટવાઈ ગયો છું. હવે જોઈએ કાલે ચાલુ હોય તો એટલીસ્ટ હું કરી શકું. એમાં કાર્યક્રમ ગુજરાત મોટર વાહન ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશનનો આંદોલનાત્મક કાર્યક્રમ તારીખ 3/2/2025થી સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યો છે. તેની અગાઉથી જાણ અમે અમારા દ્વારા વડી કચેરી તેમજ આરટીઓ સુરતને પણ બહુ વેલ એડવાન્સની અંદર આ જાણ કરવામાં આવેલી છે. અને અમારી માંગણીઓ ન સંતોષાતા અમારે ના છૂટકે આજે નો લોગિન ડેની કામગીરીનો બહિષ્કાર કરવાની ફરજ પડેલ છે. કયા કયા કામગીરીથી અડધા રહેશે? આજ રોજ તમામ અમારી જે વાહન સોફ્ટવેરની સારથી, ઈ ચલણ, ટેસ્ટ ટ્રેક તેમજ તમામ કોઈ પણ જે કામગીરીની અંદર લોગિન કરવાનું આવતું એ તમામ કામગીરીથી આજે આરટીઓ સુરતનો સ્ટાફ અળગો રહેશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓને સેફટી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. તો મનપામાં ફરજ બજાવતા 450થી વધુ સફાઈ કર્મચારીઓને પીપીઈ કીટો અને સેફટીના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સાધન સામગ્રી વગર જ કામ કરતા કર્મચારીઓમાં શ્વાસ તેમજ ટીબી જેવા રોગો થતા હતા. તાજેતરમાં જ સેફટી સાધનો વગર કામ કરતા 2 કર્મચારીઓના પાટડીમાં મોત નીપજ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સફાઈ કામદારોનો
પીપીઈ કિટ વિતરણ કાર્યક્રમ તેમજ એ તમામ સફાઈ કામદારોનો હેલ્થ ચેકઅપના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં મહાનગરપાલિકાના 450 કરતાં વધારે સફાઈ કર્મીઓને પીપીઈ કિટમાં એપ્રન, હેન્ડ ગ્લોવ્સ, માસ્ક વગેરે વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને પીપી કિટ વિતરણ અને આરોગ્યની તપાસણીનું શિબિર રાખવામાં આવ્યું હતું. આમાં જેટલા પણ અમારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ છે એને આજે અંદાજે 300 જેવા તપાસણીઓ જે છે ચકાસણીઓ કરવામાં આવશે. અમે ટીમને સૂચના પણ આપી છે કે આ સૌ અમારા કર્મચારીઓનું આયુષ્માન કાર્ડ કાઢી લેવાનું અને જે પીએમ જીવન સુરક્ષા બીમા યોજના અને બીજી જે ઇન્સ્યોરન્સ યોજના છે એના પ્રથમ હપ્તા પર અમારી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ભોગવશે. બોટાદ જિલ્લાના ખેલ સહાયકોને કારણ વગર છૂટા કરી દેવાતા બોટાદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. માત્ર એક ટેક્સ્ટ મેસેજથી જિલ્લામાં કરાર આધારિત 27 જેટલા ખેલ સહાયકોને છૂટા કરી દેવાતા હોબાળો થયો છે. 11 મહિનાના કરાર આધારે ભરતી થયેલ ખેલ સહાયકોને 9 મહિનામાં છૂટા કરી દેવાયા છે, જ્યારે શાળાના આચાર્ય અને અધિકારીઓ મનમાની કરી ખેલ સહાયકોને પરેશાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે જિલ્લા વિકાસ અધિકારીને આ અંગે લેખિતમાં રજૂઆત કરતા પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ખાતરી આપી હતી. બોટાદમાં ટાઉન હોલ ખાતે ભાજપ પ્રેરિત પ્રબુદ્ધ નાગરિક સમિતિ યોજાઈ હતી, જ્યાં શ્રેષ્ઠીઓ, ડોક્ટર, વકીલ, પ્રોફેસર, અગ્રણી વેપારીઓ સહિત ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સંમેલનમાં સરકાર દ્વારા રજૂ થયેલ બજેટની અસરકારકતા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તો ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી પ્રશાંતભાઈ વાળાએ બજેટ અંગે ચર્ચા કરી ફાયદાઓ અંગે પણ જાણકારી આપી હતી. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આયોજન મુજબ બોટાદ ખાતે આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવેલું, જેમાં તાજેતરમાં જ નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પહેલા પૂર્ણ બજેટ જે નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું, એ બજેટ વિશેની માહિતી એ જન સુધી પહોંચે. બજેટમાં શું શું ફાયદાઓ છે, શું શું લાભ છે, દરેક નાગરિકો માટેનું આયોજન આ બજેટમાં કરવામાં આવેલું છે. એ વિશેની વાત એ જન સુધી પહોંચે એ માટે આજે બોટાદમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલું. લખતર ખાતે આજરોજ વિશ્વકર્મા જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લખતર લુહાર સુથારવાડી ખાતે દેવશિલ્પી વિશ્વકર્માની પૂજા અર્ચના કરાઈ હતી અને ત્યારબાદ લખતર સ્મશાન ભૂમિમાં આવેલ વિશ્વકર્માની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યો હતો, જેમાં લુહાર સુથારના યુવકો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે લુહાર સુથાર જ્ઞાતિ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા સાથે મહાપ્રસાદનું પણ આયોજન કર્યું હતું. આ તકે લુહાર સુથાર જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કોન્ટ્રાક્ટરના આપઘાતનો મામલો સામે આવ્યો હતો અને ત્યારે પ્રદ્યુમન નગર પોલીસે કોન્ટ્રાક્ટરને મરવા મજબૂર કરનાર 5 આરોપીઓની ધરપકડ કરી છે. ગત 28મી જાન્યુઆરીના રોજ 34 વર્ષીય અલ્પેશ સાકરિયાએ રેસકોર્સ બલભવનના ગેટ પાસે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. મૃતકે આપઘાત પહેલા બહેનોને સંબોધીને વિડીયો પણ બનાવ્યો હતો. મૃતક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં 10 જેટલા વ્યાજખોરો પાસેથી લીધેલ રૂપિયાની ડબલ રકમ આપી દીધા છતાં પણ ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ગત 28 જાન્યુઆરીના રોજ રાત્રિના 9 વાગ્યાની આજુબાજુ અલ્પેશભાઈ સાકરિયા નામના વ્યક્તિએ રેસકોર્સ ઉપર દવા પીને આપઘાત કરી લીધેલ હતું. આપઘાત કરતા પહેલા એમના દ્વારા એક સુસાઇડ નોટ પણ લખવામાં આવ્યું હતું અને વિડીયો પણ બનાવવામાં આવ્યું હતું. સુસાઇડ નોટ મુજબ એમને 10 માણસો વિરુદ્ધ વ્યાજખોરીના ત્રાસ આપવા બાબતના આક્ષેપો કર્યા છે. આ બાબતે પ્રનગર પોસ્ટેમાં ગઈકાલે બીએનએસની કલમ 108, 54,
અને મની લેન્ડિંગ એક્ટની કલમ 5, 40 અને 42 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હજુ સુધી તપાસમાં 5 આરોપીઓ 10માંથી એમને અટક કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.